जय श्री कृष्ण विद्यार्थीओ, आज આપણે આગળ ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। આગલા લેક્ચરમાં આપણે કૂટ પ્રશ્નોની થોડી ઘણી ચર્ચા કરી હતી, જેમાં આપણે જોયું કે કૂટ પ્રશ્નોમાં ઓછામાં ઓછા અને વધુમાં વધુ આવા પ્રશ્નો હોય છે। આજે આપણે આગળ કૂટ પ્રશ્નો જોઈએ તો બરાબર ધ્યાનથી સમજો। આજના પ્રશ્નો એ ત્રિકોણમિતિ અને ત્રિકોણ પર આધારિત છે અને ખાસ કરીને થોડું સમજવા પડે એવા પ્રશ્નો છે, તો બરાબર ધ્યાનથી લેક્ચર સમજજો। દાખલો 25 એની રકમ હું લખું છું। ત્રિકોણની એક ત્રિકોણ છે, એ ત્રિકોણની સૌથી મોટી બાજુની લંબાઈ, ત્રિકોણની સૌથી મોટી બાજુની લંબાઈ તેની સૌથી નાની બાજુની લંબાઈ કરતાં તેની સૌથી નાની બાજુની લંબાઈ કરતાં 3 ગણી છે। ત્રિકોણની સૌથી મોટી બાજુની લંબાઈ તેની સૌથી નાની બાજુની લંબાઈ કરતાં 3 ગણી છે। ત્રીજી બાજુ, ત્રિકોણને 3 બાજુ હોય, ખબર છે તમને? ત્રીજી બાજુ એ સૌથી મોટી બાજુથી 2 સેન્ટીમીટર નાની છે। સીએમ સેન્ટીમીટર, સીએમ એ ચીફ મિનિસ્ટર ક્યાં ખબર છે, વળી તમે વિજયભાઈ રૂપાણી કરતાં 2 સેન્ટીમીટર નાની છે, સમજો। ત્રિકોણની પરિમિતિ, ત્રિકોણની પરિમિતિ ખબર છે ને, પરિમિતિ એટલે ત્રણેય બાજુઓનો સરવાળો। ત્રિકોણની પરિમિતિ ઓછામાં ઓછી 61 સેન્ટીમીટર હોય તો સૌથી નાની બાજુની ન્યૂનતમ લંબાઈ શોધો। કંઈક આ પ્રકારનો પ્રશ્ન છે, બરાબર સમજજો। ચાલો ફરીથી જોઈ લઈએ। ત્રિકોણની સૌથી મોટી બાજુની લંબાઈ તેની સૌથી નાની બાજુની લંબાઈ કરતાં 3 ગણી છે અને ત્રીજી બાજુની લંબાઈ અથવા ત્રીજી બાજુ એ સૌથી મોટી બાજુથી 2 સેન્ટીમીટર નાની છે। તો આપણે શરૂઆત અહીંયાથી કરીએ। સૌથી નાની બાજુની લંબાઈને x ધારી લઈએ। તો ધારો કે સૌથી નાની બાજુની લંબાઈ આપણે એવું ધારી લઈએ કે આ લંબાઈ x છે। હવે તમને શું આપેલ છે, બરાબર ધ્યાનથી જોજો। સૌથી મોટી બાજુની લંબાઈ આના કરતાં 3 ગણી છે, એટલે સૌથી મોટી બાજુની લંબાઈ તો એ 3x થઈ જશે, ખબર પડશે ને, x ના 3 ગણા એટલે 3x, તો સૌથી મોટી બાજુની લંબાઈ 3x થઈ જશે। અને ત્રીજી બાજુ છે ને એ સૌથી મોટી બાજુથી 2 સેન્ટીમીટર નાની છે, માટે ત્રીજી બાજુ એ 3x - 2 છે। સમજાશે આ? જો બરાબર ધ્યાન આપજો। સૌથી મોટી બાજુ કરતાં 2 સેન્ટીમીટર નાની સૌથી મોટી બાજુ, જો 3x હોય તો એનાથી 2 નાનું। હું એમ કહું કે મારી ઉંમર કરતાં તમારી ઉંમર 10 વર્ષ નાની છે, તો તમારે શું સમજવાનું કે મારી ઉંમરમાંથી 10 વર્ષ ઓછા કરવાના, ખરેખર 10 વર્ષ નહીં, તમારી બધાની ઉંમર તો મારા કરતાં 20 વર્ષ કરતાં પણ વધારે નાની હોવાની, તો એટલા તમારે બાદ કરવાના। તો આ ત્રિકોણમાં ત્રીજી બાજુ છે એ સૌથી મોટી બાજુ કરતાં 2 સેન્ટીમીટર નાની છે। હવે તમને શું આપેલું છે કે આની પરિમિતિ ઓછામાં ઓછી, પરિમિતિ ઓછામાં ઓછી આપણને આપેલી છે 61, ધ્યાન રાખજો। તો પરિમિતિ ઓછામાં ઓછી 61 છે। પરિમિતિ એટલે ત્રણેય બાજુના માપનો સરવાળો। જો મેં ત્રણેય બાજુ તમારી સામે દર્શાવી છે, તો પરિમિતિ એટલે ત્રણેયના માપનો સરવાળો થઈ ગયો, આ પરિમિતિ થઈ ગઈ। પરિમિતિ એટલે ત્રણેય, આ ઓછામાં ઓછી 61 એટલે ગ્રેટર ઓર ઇક્વલ ધેન 61,
બસ હવે આ સાદરૂપ જ આપી દઉં તો આ તો સાવ સહેલું 3 ને 3 6 ને 1 7x -2 ગ્રેટર ઓર ઇક્વલ દેન 160 તો પછી 7x ની કિંમત કેટલી થઈ ગઈ ગ્રેટર ઓર ઇક્વલ દેન 160 + 2 -2 સામે જવા દઉં તો તમને ખબર છે ને 160 ને 2 63 થાય ખબર છે ને આ તો x ની કિંમત આપણને મળી ગઈ 63/7 એટલે કે x ની કિંમત આપણને મળે છે ગ્રેટર ઓર ઇક્વલ દેન 9 9 7 63 તો શું સાબિત થયું x ની કિંમત કાં 9 અને કાં 9 કરતાં ઓછું તો નાની બાજુની ન્યૂનતમ લંબાઈ 9 થઈ ગઈ તો માટે નાની બાજુની ન્યૂનતમ લંબાઈ એ 9 છે ચાલો આમાં મને નથી લાગતું કે કોઈને કાંઈ ખાસ પ્રોબ્લેમ હોય તો આ બહુ સહેલો દાખલો છે આવું તમારે કરવાનું પરિમિતિ એટલે ત્રણેય બાજુના માપનો સરવાળો શું કર્યું સૌથી નાની બાજુની લંબાઈ આપણે x ધારી લીધી સૌથી મોટી બાજુની લંબાઈ એના કરતાં 3 ગણી છે ત્રીજી બાજુની લંબાઈ એમાંથી 2 જેટલી ઓછી કરી પરિમિતિ પોતે ઓછામાં ઓછી 61 આપણને આપેલી છે તો બસ આપણે એનું સાદરૂપ આપતા ગયા x ગ્રેટર ઓર ઇક્વલ દેન 9 મળે છે અને હવે ટેક્સ્ટબુક પ્રમાણે છેલ્લો દાખલો જોઈએ આપણે દાખલો 26મો અને આ બહુ મહત્ત્વનો છે બરાબર ધ્યાન આપજો આની રકમ પણ સમજવી પડશે તમારે એક વ્યક્તિ છે એ 91 સેન્ટીમીટર લાંબા પાટિયાના 3 ટુકડા કરવા માગે છે 3 ટુકડા કરવા માગે છે તો 91 સેન્ટીમીટર લાંબુ પાટિયું છે એને એના 3 ટુકડા કરી નાખવા છે બીજા ટુકડાની લંબાઈ એટલે કે જે 3 ટુકડા કરે છે ને એમાં બીજા ટુકડાની લંબાઈ આ રીતે સંબંધો જ આપેલા છે સૌથી નાના ટુકડા કરતાં અથવા સૌથી નાના ટુકડાથી 3 સેન્ટીમીટર વધુ છે 3 સેન્ટીમીટર વધુ છે અને ત્રીજા ટુકડાની લંબાઈ સૌથી નાના ટુકડાથી બમણી છે આવું તમને આપેલું છે જો ત્રીજા ટુકડાની લંબાઈ પહેલાં આપણે રકમ લખી નાખીએ પછી સમજીએ કેમ કે આમાં બહુ સમજવું પડે એમ છે જો ત્રીજા ટુકડાની લંબાઈ બીજા ટુકડાની લંબાઈથી ઓછામાં ઓછી 5 સેન્ટીમીટર વધુ હોય તો સૌથી નાના ટુકડાની લંબાઈ શોધો આપણો પ્રશ્ન કંઈક આ પ્રકારનો છે સૌથી નાના ટુકડાની લંબાઈ શોધો ફરી પાછો આખો પ્રશ્ન સમજીએ એક વ્યક્તિ 91 સેન્ટીમીટર લાંબા પાટિયાના 3 ટુકડા કરવા માગે છે જોતા જજો બરાબર હમણાં હું પાટિયું દોરીશ એટલે તમને સમજાશે બીજા ટુકડાની લંબાઈ એ સૌથી નાના ટુકડાની લંબાઈ કરતાં 3 સેન્ટીમીટર વધુ છે અને ત્રીજા ટુકડાની લંબાઈ એ બીજા ટુકડાના લંબાઈ કરતાં ઓછામાં ઓછી 5 સેન્ટીમીટર વધુ હોય સૌથી પહેલાં તો આપણે 3 ટુકડા કરીએ એવું એક પાટિયું બનાવીએ પછી આપણે આગળ વધીએ તો આપણે જેમ જાણીએ છીએ એમ સૌથી નાના ટુકડાની લંબાઈ આપણે શોધવાની છે તો હું એક પાટિયું બનાવું છું બરાબર ધ્યાનથી એક પાટિયું જોજો કેમ કે પાટિયા ઉપર જ આખી રમત છે ભાઈ તો આપણે એક પાટિયું લઈએ
તો સૌથી પહેલાં આપણે એક પાટિયું દોરીએ. ધારો કે આ એક પાટિયું છે જેની કુલ લંબાઈ 91 સેન્ટીમીટર છે. બરાબર ને? આવું એક પાટિયું લઈએ આપણે 91 સેન્ટીમીટર લંબાઈ ધરાવતું. એટલે કુલ લંબાઈ છે ને આની એ 91 સેન્ટીમીટર છે. હવે આપણે એવું કરવાનું, સૌથી નાના ટુકડાની લંબાઈ આપણે એક્સ ધારી લઈએ અને સૌથી નાનો ટુકડો છે ને હું પહેલાં કરી નાખું એટલે વાંધો ના આવે. જુઓ, ધારો કે આ સૌથી નાનો ટુકડો છે એક્સ લંબાઈનો. હવે બીજો ટુકડો છે ને આના કરતાં 3 સેન્ટીમીટર, એટલે આ એક્સ હોય ને તો એના કરતાં સેજ મોટો આટલો હશે. એટલે અહીંયા ક્યાંક હશે આ x+3 દેખાય છે આ તમને, એનાથી સેજ મોટો ટુકડો. અને આ સૌથી મોટો ટુકડો 2x લંબાઈ. તો આ સૌથી નાનો ટુકડો, આ બીજો ટુકડો જેને આપણે બીજો ટુકડો જ એવું જ કહેશું, અને આ સૌથી મોટો ટુકડો. ટૂંકમાં મેં લાકડાના પાટિયાના 3 ટુકડા કરી નાખ્યા. અને હવે યાદ રાખજો કે આ ત્રણેય ટુકડાની લંબાઈનો સરવાળો એ તો પાછો 91 સેન્ટીમીટર જ રહેવો જોઈએ. હવે તમને એવું આપેલું છે રકમમાં જ કે ત્રીજા ટુકડાની લંબાઈ એ સૌથી નાના ટુકડાથી બમણી છે. ત્યારબાદ જો ત્રીજા ટુકડાની લંબાઈ બીજા ટુકડાની લંબાઈથી ઓછામાં ઓછી 5 સેન્ટીમીટર વધુ, તો ત્રીજા ટુકડાની લંબાઈ કેટલી છે? 2x. એટલે હજી આપેલ છે કે ત્રીજા ટુકડાની લંબાઈ એટલે કે સૌથી મોટા ટુકડાની લંબાઈ એ બીજા ટુકડાની લંબાઈ કરતાં, જો હું લખું છું બરાબર ધ્યાન આપજો, જે આપેલ છે સૌથી મોટા ટુકડાની લંબાઈ શું આપેલ છે કે સૌથી મોટા ટુકડાની લંબાઈ એ બીજા ટુકડાની લંબાઈ કરતાં 5 સેન્ટીમીટર વધુ છે. ઓછામાં ઓછી, એટલા માટે હું લખી શકું ને ગ્રેટર ઓર ઇક્વલ દેન બીજા ટુકડાની લંબાઈ વત્તા 5. આ સમજાવવું જોઈએ ખાસ. ફરી પાછું આ સમજાવવા માટે આપણને એવું આપ્યું છે, બરાબર વાંચો રકમ ફરીથી વાંચો. શું આપ્યું છે બરાબર વાંચજો. આ લીટી, જો ત્રીજા ટુકડાની લંબાઈ બીજા ટુકડાની લંબાઈથી ઓછામાં ઓછી 5 સેન્ટીમીટર વધુ હોય, બસ તો એનો જ મેં અહીંયા ઉપયોગ કર્યો. સૌથી મોટા ટુકડાની લંબાઈ એ બીજા ટુકડાની લંબાઈ કરતાં 5 સેન્ટીમીટર વધુ હોય, તો આપણે એવું કહી શકીએ ને, માટે 2x ગ્રેટર ઓર ઇક્વલ દેન બીજા ટુકડાની લંબાઈ આપણને ખબર છે x+3 છે, જોતા જાજો. આ બીજા ટુકડાની લંબાઈ, આ સૌથી મોટા ટુકડા, અને વત્તા 5. તો આ રીતે આપણને મળશે. એટલે કે 2x ની કિંમત એ હવે અહીંયા તમે લખશો ગ્રેટર ઓર ઇક્વલ દેન x+8, અને માટે x ની કિંમત ગ્રેટર ઓર ઇક્વલ દેન 8 થઈ ગઈ. શું કામે ખબર પડી ગઈ કે નહીં? આ x સામે જાય તો 2x માંથી x બાદ થાય. તો આ રીતે તમે લખી શકો. પરંતુ હવે સૌથી મહત્ત્વની બાબત કે આ 3 ટુકડાની લંબાઈ 91 થી વધુ ન થવી જોઈએ. એટલે આ ઉપરાંત હું એવું તો કહી શકું ને, ત્રણેય ટુકડાની લંબાઈનો સરવાળો આપણે એમ બોલશું, લંબાઈનો સરવાળો 91 કે તેથી ઓછો રહેવો જોઈએ, અથવા ઓછો જ રહેવો જોઈએ. વધી ન જાય, નકર તો લાકડું મોટું થઈ જાય. ઓછો જ રહેવો જોઈએ. એ તો તમને ખબર પડે ને, કેમ કે આ 3 ટુકડા 91 સેન્ટીમીટર લાકડાના પાટિયામાંથી કરેલા છે. એટલે હું એમ કહી શકું, માટે x+3 + 2x <= 91. અને હવે આનું સાદરૂપ આપો તો આ 2x + 2x એટલે 4x + 3 <= 91. એટલે કે 4x ની કિંમત <= 91 - 3, અને 91 - 3 એ કેટલા થશે? તો તમે કહી શકો ને 91 - 3 એટલે 88 થઈ જશે. એટલે કે x ની કિંમત <= 88/4 એટલે કે 22 રહેવી જોઈએ. પરંતુ તમને ખબર છે આ 22 તો શક્ય નથી.
કારણ કે 22 એ તો આપણે નક્કી ન કરી શકીએ. એનો અર્થ એવો થયો કે અહીંયા તમે જવાબ શું લખશો ફાઇનલ. તો આપણે હવે ફાઇનલ જવાબ પર આવીએ. ફાઇનલ જવાબ એવો રાખશું કે આપણને 2 પરિણામ મળ્યા. તો આપણો ફાઇનલ જવાબ એ આ 2 પરિણામ પર જ રહેશે ને. તો આપણો ફાઇનલ જવાબ એવો રહેશે કે આ ટુકડાની લંબાઈ 8 અથવા તેથી વધુ, જુઓ ગ્રેટર ઓર ઇક્વલ છે, પરંતુ 22 કે તેથી ઓછી રહેવી જોઈએ. એટલે આપણે એમ કહી શકીએ માટે સૌથી નાના ટુકડાની લંબાઈ 8 સેન્ટીમીટર કે તેથી વધુ, પરંતુ 22 સેન્ટીમીટર કે તેથી ઓછી રહેવી જોઈએ અથવા ઓછી હોવી જોઈએ. તો આ રીતે તમે આવા પ્રશ્નો સોલ્વ કરી શકો. અહીંયા આ જ પ્રકારના પ્રશ્નો આપણે સોલ્વ કરવાના છે. તો આ સાથે આ લેક્ચર પણ અહીંયા પૂરો થાય છે. આ દાખલા ખાસ અગત્યના છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવી ચર્ચા સાથે ફરી પાછા મળીશું.